રમેશભાઈ ચગ, જ્યોતિબેન ચગ, ચિરાગભાઈ ચગ, ચિત્રાબેન ચગ, પરાગભાઈ ચગ, નિરાલીબેન, આ સૌ પરિવારજનો આરતીમાં સામેલ થવા કથામંચ પર પધારશે. સાથે સાથે દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટ, ગૌશાળા કમિટીના ટ્રસ્ટીઓ શ્રી નરેન્દ્રભાઈ કક્કડ, શ્રી મહેશભાઈ ગોકાણી, ધરમસિંહભાઈ સામાણી અને નરેન્દ્રભાઈ રાય મંગિયાને વિનંતી કરીશ કે તેઓ ઠાકોરજીના દર્શન પૂજન સંપન્ન કરવા માટે કથામંચ પર પધારશે અને આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચથી પ્રસ્થાન કરશે. કેરિયાચાટથી પધારેલા શ્રી રાવતભાઈ અને સાથી ભક્તોને પણ વિનંતી કરું કે આશીર્વાદ પ્રાપ્ત કરશે. આજે રાત્રે 9 કલાકે માતાજીના ગરબા અને એ ગરબા ગાન શ્રી આશાપુરા ગરબી મંડળ પડધરી તરફથી પ્રસ્તુત થવાનું છે. રાત્રિના પ્રસાદ લીધા બાદ સૌને માતાજીના ગરબામાં પણ પધારવા ચગ પરિવાર વતી નિમંત્રણ પાઠવીએ છીએ. પધારેલા સૌ માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે. સૌ ભક્ત ભાઈ બહેનો મહાપ્રસાદ લઈને જ પ્રસ્થાન કરશે. ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરીશ કે ઝડપથી કથામંચ પર આવવાનો યત્ન કરશો તો આભારી થઈશ. પરિવારજનો પણ આરતીમાં સામેલ થવા માટે રમેશભાઈ, જ્યોતિબેન, ચિરાગભાઈ, ચિત્રાબેન, પરાગભાઈ, નિરાલીબેન પણ ઝડપથી કથામંચ પર આવી જશે, જેથી સમયની સાથે ચાલી અને આપણું આજનું આ સત્ર સમાપન આપણે કરી શકીએ. પધારેલા સૌ મહાપ્રસાદ લઈને જ જશે અને આજના પંચમ દિવસના આ કથારસના પાનના સાક્ષી બનેલા સૌનું ચગ પરિવાર વતી સ્વાગત કરતા સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. રાત્રે 9 કલાકે માતાજીના ગરબામાં પણ સૌને સહભાગી થવાનું ચગ પરિવાર વતી નિમંત્રણ સાથે આવો. પંચમ દિવસની આરતી સંપન્ન કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.